નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના આછેડા ગામમાં વીજ ડીપી અને થાંભલાઓ પર વેલ તથા જાડી ઝાંખરાનો ભારે ભરાવો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. સ્થાનિકોએ વીજ તંત્ર સમક્ષ તાત્કાલિક સફાઈ અને મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. ચોમાસાની ઋતુમાં વરસાદ અને ભેજના કારણે વીજ થાંભલા તથા વાયરોની આસપાસ ઉગી નીકળેલી વનસ્પતિ જોખમી બની શકે છે. વેલના વીજ વાયરો સાથે સંપર્ક થાય તો શોર્ટ સર્કિટ થવાની તેમજ વીજ પુરવઠો ખોરવાઈ જવાની શક્યતા રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડીપી અને તેની આસપાસ નિયમિત સફાઈ તથા જાળવણીના અભાવે વેલ અને જાડી ઝાંખરાનો ભરાવો વધ્યો છે. ડીપી નજીક પશુઓ તેમજ રાહદારીઓની અવરજવર રહેતી હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા તકેદારીના પગલાં લેવા જરૂરી છે. વરસાદ અને પવન દરમિયાન વેલ વીજ વાયરો સાથે ઘસાવાથી ફોલ્ટ થવાની શક્યતા પણ રહે છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ અંગે ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા વીજ કંપનીના સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. આછેડા ગામના તમામ વીજ ડીપી તથા થાંભલાઓની તાત્કાલિક સફાઈ સાથે જરૂરી મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.